ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે ગોળીય સપાટી વડે થતા વક્રીભવનના દાખલા જોઈશું. ગોળીય સપાટી વડે થતા વક્રીભવનના દાખલામાં પહેલો દાખલો આપણે ધ્યાનથી જોઈએ. એક ગોળાકાર બહિર્ગોળ વક્રીભવનકારક સપાટી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેના માધ્યમને અલગ કરે છે. મતલબ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેની જે સપાટી છે એ ગોળીય વક્રીભવનકારક સપાટી છે, બહિર્ગોળ સપાટી છે. તેઓના વક્રીભવનાંક 1.0 અને 1.5 છે, એટલે n1 બરાબર 1 અને n2 બરાબર 1.5 લઈ શકાય. બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા 25 સેન્ટીમીટર થશે, r બરાબર 25 સેન્ટીમીટર થશે અને બહિર્ગોળ સપાટી હોવાને લીધે r નું મૂલ્ય આપણે ધન લઈશું. એનો પાવર શોધવાનો છે. પાવર p બરાબર 1/f થાય, આપણને ખબર છે. બરાબર, એટલે ડાયરેક્ટ સૂત્ર આપણે ઓલરેડી ભણી ચૂકેલા છે. એ સૂત્રનો સીધો ઉપયોગ આપણે કરી શકીશું, પણ ફરીથી સમજણ માટે હું આખું સૂત્ર તમને સાબિત કરીને બતાવું. p બરાબર 1/f સૂત્ર વક્રીભવનકારક સપાટી માટે પણ વાપરી શકાય છે. વક્રીભવનકારક સપાટી માટે સૂત્ર છે -n1/u + n2/v બરાબર n2 - n1/r. આ સૂત્રમાં આપણે u ઋણ અને r ધન લઈશું. બહિર્ગોળ સપાટી છે માટે r ધન થશે. u ની જે વેલ્યુ છે આપણે ઇન્ફાઇનાઇટ લઈએ તો કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે કિરણો કેન્દ્રિત થાય છે. u બરાબર ઇન્ફાઇનાઇટ નો મતલબ થાય છે આપાત થતા કિરણો સમાંતર કિરણો છે. બરાબર, વસ્તુ અનંત અંતરે હોય ત્યારે આપાત થતા કિરણો સમાંતર હોય, તો ત્યારે કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે પ્રતિબિંબ રચાય, એટલે v બરાબર f થશે. સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ. n1 ના છેદમાં આપણે ઇન્ફાઇનાઇટ લખી દઈએ, n2 ના છેદમાં f લખી દઈશું તો n2 - n1/r થશે. બરાબર, અને માટે 1/f બરાબર n2 - n1/n2r થશે. n2 જે છેદમાં જતું રહેશે તો n2r મળશે અને 1/f થી જ આપણને p નું મૂલ્ય મળશે, પાવર p. પાવર p બરાબર 1/f બરાબર n2 - n1/n2r થશે. n2 ની જગ્યાએ 1.5 લખ્યું છે, બરાબર, n1 ની જગ્યાએ 1 લખેલું છે, n2 1.5 અને r ની જગ્યાએ આપણે 25 લખીએ છીએ. 25 જે છે એ સેન્ટીમીટરમાં વેલ્યુ મળશે અને પાવરનો જે એકમ છે એ ડાયોપ્ટર અથવા મીટર ઇનવર્સ છે. f નું જે મૂલ્ય મેળવવા માટે r જે છે એ 25 સેન્ટીમીટર અથવા 0.25 લખી શકાય, પરંતુ પાવર, ધ્યાનથી સાંભળજો, પાવર શોધવા માટે f નું જે મૂલ્ય છે, સોરી, વક્રતા ત્રિજ્યા r નું જે મૂલ્ય છે એ મીટરમાં હોવું કમ્પલસરી છે. એટલે r બરાબર તમે 25 સેન્ટીમીટર વેલ્યુ p શોધવામાં ન લખી શકો, એટલે 0.25 લખવી જોઈએ. r બરાબર 0.25 મીટર થશે અને આ કિંમતો પરથી આપણે પાવરનું મૂલ્ય શોધીએ તો 1.3 ડાયોપ્ટર અથવા મીટર ઇનવર્સ થાય. બરાબર, આ બેમાંથી કોઈ એક એકમ લખાય, બંને ના લખાય. સમજવા માટે મેં અહીંયા લખ્યું છે 1.3 ડાયોપ્ટર અથવા 1.3 મીટર ઇનવર્સ લખાશે. ડાયોપ્ટર એટલે મીટર ઇનવર્સ, 1 ડાયોપ્ટર ઇઝ 1 મીટર ઇનવર્સ થાય. ક્લિયર? પાવરનું સૂત્ર આપણે મેળવ્યું અને પાવરના સૂત્ર પરથી પાવરનું મૂલ્ય શોધી શકાય. બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં તમને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વક્રીભવનાંક 1.5 અને સમાન વક્રતા ત્રિજ્યા r ધરાવતી બે અંતર્ગોળ વક્રીભવનકારક સપાટી લીધી છે. ખાસ ધ્યાનથી સમજો, અંતર્ગોળ સપાટી છે અને અંતર્ગોળ સપાટી માટે r નું મૂલ્ય આપણે હંમેશા ઋણ લઈએ છીએ. એટલે જ્યારે પણ આપણે r નું મૂલ્ય લઈશું, બરાબર, વક્રતા ત્રિજ્યા r બરાબર -r લઈશું, કારણ કે બંને સપાટી અંતર્ગોળ છે. આ સપાટીઓને એકબીજા સામે હવામાં, એટલે કે જેનો વક્રીભવનાંક 1.0 છે, મૂકવામાં આવે છે. એક બિંદુવત વસ્તુ O ને કોઈ એક વક્ર સપાટીના શિરોબિંદુ પર અને કેન્દ્રની બરાબર વચ્ચે મૂકેલું છે. વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? શિરોબિંદુ અને કેન્દ્રની બરાબર વચ્ચે. તો બંને સપાટી દ્વારા રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર r ના પદમાં મેળવો. મતલબ આપણે બંને સપાટી વડે રચાતું અલગ અલગ પ્રતિબિંબ મેળવવાનું છે. આકૃતિને ધ્યાનથી જુઓ તમે તો આ પહેલી ગોળીય વક્રીભવનકારક સપાટી છે, હું નંબર 1 આપી દઉં છું. બીજી ગોળીય વક્રીભવનકારક સપાટી છે જેને નંબર 2 આપી દઉં છું. બંને વડે રચાતા પ્રતિબિંબ અલગ અલગ શોધવાના છે. બંનેના વક્રતા કેન્દ્રો c અહીંયા દર્શાવેલું છે, બરાબર, અને ઓબ્જેક્ટ o, વસ્તુ o જે છે એ અહીંયા દર્શાવેલી છે. વસ્તુ o એ કેન્દ્ર અને શિરોબિંદુની એક્ઝેક્ટ વચ્ચે છે. આ શિરોબિંદુને હું p નામ આપી દઉં છું
બરાબર, અને આ બીજા સપાટી માટેના શિરોબિંદુને આપણે પી ડેશ નામ આપી દઈએ છીએ. હવે પી જે છે બરાબર એ પહેલી સપાટીનું શિરોબિંદુ છે અને પહેલી સપાટી વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે આપણે બધા જ અંતરો પી થી શોધવા પડે અને બીજી સપાટી વડે રચાતા પ્રતિબિંબ મેળવવા માટે બધા જ અંતરો પી ડેશ થી શોધવા પડે. બરાબર, હવે વસ્તુ ઓ જે છે એ પી થી એટલે પહેલી સપાટી ના મધ્ય બિંદુથી r/2 અંતરે છે. બરાબર, અને બીજી સપાટી ના મધ્ય બિંદુ એટલે કે શિરોબિંદુથી એ r વત્તા r/2 અંતરે છે. કારણ કે આ અંતર અહીંયા સી અને ઓ વચ્ચેનું જે અંતર છે એ પણ r/2 થશે. આ અંતર પણ r/2 થશે, એ આપણે સમજી શકીએ એમ છે. બરાબર, સો પહેલી સપાટી થી આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ. વક્ર સપાટી 1 માટે આપણે સૂત્ર વાપરીશું -n1/u + n2/v બરાબર n2 - n1/r. વારંવાર આ સૂત્ર યાદ કરી લો, સૂત્ર પરફેક્ટ યાદ થઈ જવું જોઈએ. અહીંયા n1 નું જે મૂલ્ય છે 1 છે, n2 નું જે મૂલ્ય છે 1.5 છે. બરાબર, u1 જે છે એ -r/2 થશે કારણ કે વસ્તુ અંતર o થી p થી વસ્તુ o સુધીનું જે અંતર થશે એ r/2 થશે. વસ્તુમાંથી આપાત કિરણ પહેલી સપાટી તરફ જમણી બાજુ જશે અને p થી વસ્તુઓનું અંતર r/2 ડાબી બાજુ મપાશે માટે -r/2 થશે. બરાબર, અને r1 એટલે પહેલી સપાટીની વક્રતા ત્રિજ્યા જેની વેલ્યુ આપણે -r લખીશું. પ્રતિબિંબ O1 નું V1 બરાબર, પ્રતિબિંબ જે રચાશે એ O1 રચાશે એના માટેનું V1 અંતર સમીકરણ પરથી આપણે મેળવી શકીએ છીએ અને મેળવવા માટે આપણે કિંમતો લખીએ છીએ. ધ્યાનથી જુઓ તમે તો n2 ની જગ્યાએ 1.5 લખેલું છે, n2 ની જગ્યાએ 1.5 લખેલું છે, છેદમાં v ની જગ્યાએ આપણે પ્રતિબિંબ અંતર V1 લખેલું છે. 1.5 - 1 એટલે n2 1.5, n2 ની જગ્યાએ 1.5 - 1 એટલે n1 ની જગ્યાએ 1 લખેલું છે, ડિવાઇડેડ બાય r ની જગ્યાએ -r લખેલું છે. રાઈટ, અને જમણી બાજુ આ n1/u જે પદ છે એને જમણી બાજુ લઈ જાઓ તમે તો એ સરવાળામાં જતું રહેશે કારણ કે આ માઇનસ છે તો પ્લસ થઈ જશે. એટલે પ્લસ n1 ની જગ્યાએ આપણે લખ્યું છે 1 અને u ની જગ્યાએ લખ્યું છે r/2 -r/2 કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. રાઈટ, હવે v1 નું મૂલ્ય શોધવા માટે આ 2 ને આપણે ઉપર લઈ જઈએ તો નેક્સ્ટ સ્ટેપમાં 1.5 ડિવાઇડેડ બાય v1 બરાબર શું થશે તો 1.5 - 1 1.5 - 1 થઈ જશે 0.5 અને 0.5 ને 1/2 લખાઈ લેવો એ 1 ના છેદમાં આ 2 બરાબર, છેદમાં r અહીંયા છે જ, આ માઇનસ નિશાની અહીંયા લઈ લીધી છે. બરાબર, આ 2 જે છેદનો છેદ છે અંશમાં જતો રહેશે એટલે 2/r થશે વિથ માઇનસ સાઇન. બરાબર, લસા લેશો તમે તો લસા સમજાવતા પહેલા બધું એકવાર હટાવી દઉં. બરાબર, લસા લેશો તો છેદમાં અહીંયા 2 જોઈએ તો 2r 2r થઈ જશે અને 2 દુ 4 બરાબર, એટલે -1 - 4 એટલે -5 થશે. એટલે એક વચ્ચેનું સ્ટેપ હું અહીંયા લખું તો -5 ના છેદમાં 2r થાય. બરાબર, અને 5/2 લો તો એ 2.5 થશે એટલે -2.5 ડિવાઇડેડ બાય r મળે. બરાબર, હવે v1 નું મૂલ્ય શોધતા પહેલા અને હટાવી દઈએ. સો v1 બરાબર થઈ જશે, v1 ઉપર જશે 1.5 સાથે r ગુણાશે અને 2.5 છેદમાં જશે એટલે -1.5 into r ડિવાઇડેડ બાય 2.5. બરાબર, 1.5 એ 3/2 થશે, 2.5 5/2 થશે, 2 છેદમાંથી જતા રહેશે એટલે -3r/5 થાય. -3r/5 ને તમે -0.6r પણ લખી શકો. ફરી બોલું છું, 1.5 ની જગ્યાએ આપણે હું એ લખું છું 3/2 થાય. બરાબર, 2.5 ની જગ્યાએ 5/2 થાય, છેદના 2 જતા રહેશે એટલે 3 ડિવાઇડેડ બાય 5r એવી વેલ્યુ આપણને મળે. સો પ્રતિબિંબ O1 નું એટલે વસ્તુ O નું પ્રતિબિંબ આ વસ્તુ O છે. બરાબર, આ વક્રતા કેન્દ્ર C છે, આ P બિંદુ છે અને આ P' બિંદુ છે. આગળ પણ મેં તમને સમજાવ્યું તો પ્રતિબિંબ O1 નું કેન્દ્ર C થી અંતર કેટલું થશે અને 3r/5 થશે. 3r/5 વેલ્યુ આપણે શોધીએ તો 3r/5 મેં તમને કીધું એમ -0.6r થાય અને આ અંતર એકચ્યુઅલી p થી થશે
સી થી નહીં, એટલે પી થી અંતર 3 અહીંયા તમને લગભગ ઓ ડેશ મળે, ઓ ડેશ બિંદુ અહીંયા મળે. એ પ્રતિબિંબ છે, પહેલી સપાટી વડે રચાતું પ્રતિબિંબ છે. અને આ જે અંતર થશે ઓ ડેશ થી પી સુધીનું જે અંતર થશે એ અંતર -3r/5 થશે. એ અંતર -3r/5 થાય, બરાબર. સો અંતર જે મળશે એ પી બિંદુથી મળશે, વક્ર સપાટીના શિરોબિંદુ પી થી અંતર, રાઈટ. અને જે -3r/5 થશે. માઇનસ નિશાની દર્શાવે છે કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. આપાત કિરણ છે. વસ્તુઓમાંથી આપાત કિરણ જે આવશે, વસ્તુઓમાંથી આપાત કિરણ જે જશે જમણી બાજુ જશે, એટલે પી થી જમણી બાજુનું અંતર ધન ગણાય, ડાબી બાજુનું અંતર ઋણ ગણાય. એટલે માઇનસ નિશાની એ દિશા દર્શાવે છે. બીજી સપાટી માટે આપણે જોઈએ તો આકૃતિમાં હું બધા જ પોઈન્ટ ફરી એકવાર પોઈન્ટ આઉટ કરી દઉં છું. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે વસ્તુઓમાંથી બીજી સપાટી, બરાબર, આ પહેલી સપાટી હતી અને પહેલી સપાટીમાં જમણી બાજુ બધા સોરી આપાત કિરણ જમણી બાજુ જતું હતું, ડાબી બાજુથી જમણી બાજુ. હવે વસ્તુઓમાંથી જે કિરણ જશે ને, વસ્તુઓને ધ્યાનથી જુઓ, વસ્તુઓમાંથી જે કિરણ જશે એ ડાબી બાજુ જશે. તો બીજી સપાટી માટે જે કિરણ જશે એ ડાબી બાજુ હશે, બરાબર. અને બધા અંતર પી ડેશ થી ગણાય, બરાબર. અને પી ડેશ થી જે અંતર જમણી બાજુ ગણાશે એ ઋણ થઈ જશે અને ડાબી બાજુના અંતરો ધન થઈ જશે. તો બીજી સપાટી માટે, વક્ર સપાટી 2 માટે વસ્તુ અંતર u2 બરાબર શું થાય? તો કે વસ્તુ અંતર પી થી અંતર ગણો તો r, રાઈટ, વત્તા r/2, r/2 છે. સો r પ્લસ r/2 ટોટલ અંતર ગણવું પડે. r પ્લસ r/2 જે અંતર થશે એ 3r/2 થાય. પણ 3r/2 અંતર કઈ દિશામાં? તો કે ઓ માંથી આપાત કિરણ બીજી સપાટી પર ડાબી બાજુ જાય છે, એટલે જમણી બાજુ મપાય, માટે ઋણ આવે. આપાત કિરણની વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ આવે. n1 બરાબર 1 અને n2 બરાબર 1.5 છે. પ્રતિબિંબ O2 નું અંતર V2 આપણે શોધવાનું છે. હવે બીજી સપાટી વડે જે પ્રતિબિંબ રચાશે, વસ્તુઓનું જ પ્રતિબિંબ જે રચાશે એ V2 અંતરે રચાય છે. V2 નું મૂલ્ય શોધવા માટે ફરી પાછા આપણે એ સમીકરણનો ઉપયોગ કરીએ, -n1/u પ્લસ n2/v બરાબર n2 - n1/r. સો આ અહીંયા જે વેલ્યુ છે એ આ રીતે છે. સાઈડમાં હું સૂત્ર લખું છું, -n1/u -n1/u પ્લસ n2/v, n2 divided by v બરાબર n2 - n1/r, n2 - n1 divided by r, રાઈટ. અને આ n2 ની જગ્યાએ આપણે 1.5 લખીએ છીએ, એટલે n2v એકવાર સૂત્ર ફરી લખી દઉં છું. n2v બરાબર n2 - n1/r, બરાબર. અને આ u વાળું જે પદ છે એ સામે જશે n1/u. સો n2 ની જગ્યાએ તમે ધ્યાનથી જુઓ તો 1.5 લખેલો છે, છેદમાં v ની જગ્યાએ v2 લખ્યું છે, 1.5 - 1 divided by r. હવે આ r જે છે ઋણ છે, કારણ કે અંતર્ગોળ સપાટી છે. અંતર્ગોળ સપાટી માટે વક્રતા ત્રિજ્યા r ઋણ છે. સો માઇનસ નિશાની મૂકેલી છે. અને 2 એટલે n1 ની જગ્યાએ તમે લખી શકશો 1, n1 ની જગ્યાએ 1 divided by 3r/2. સો 3r divided by 2 2 પર જતા રહેશે. અને આ માઇનસ નિશાની છે એ u ની છે, u નું મૂલ્ય -3r/2 છે. સો 3r divided by 2 જે લખીશું ને એ 2 ઉપર જતા રહેશે, બરાબર. હવે v2 નું મૂલ્ય શોધવા માટે સાદું રૂપ આપીએ તો 1.5 divided by v2 બરાબર થશે -1/2r -2/3r, બરાબર. સો 1.5 - 1 થશે 0.5 અને 0.5 એટલે 1/2 લખીએ, એટલે ઉપર 1 આવશે, અંશમાં 1 આવશે અને છેદમાં 2r થશે, બરાબર. લસા લો તો 3 સામે જાય, 2 આમ જાય, એટલે -3 અને -4, 3 × 3 એક સાથે ગુણાશે, 2 દુ 4, -3 અને -4 થશે -7, 3 દુ 6, 6r એટલે -7 divided by 6r થશે. અને v2 નું મૂલ્ય તમારે જોઈતું હોય તો v2 બરાબર થશે 6r સામે ગુણાય 1.5 સાથે, 7 છેદમાં જતા રહે, v2 બરાબર થશે 1.5 × 6 divided by 7 × r. સો v2 બરાબર થશે 9/7r. 1.5 જે છે એ 3/2 થઈ જાય, 1.5 જે છે 3 divided by 2 થાય, બરાબર. 2 વડે ભાગ ઉડાડો તો આ 3 થશે, 3 તરી 9 ભાગ્યા 7 માઇનસ નિશાની સાથે, -9r/7 થશે, બરાબર. અને v2 નું જે મૂલ્ય મળશે એ 9r/7 એ 1.28 ની આસપાસની વેલ્યુ આવે, એટલે એ કિંમત અહીંયા મળશે,
બરાબર, આ ઓ ડબલ ડેશ છે અને ઓ ડબલ ડેશ સુધીનું આ અંતર છે એ પી ડેશ થી મપાય, એ બી આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાય અને વેલ્યુ થશે 9r/7. બરાબર, માઇનસ નિશાની નથી લખતો કારણ કે આપાત કિરણની વિરુદ્ધ છે, આપાત કિરણ ડાબી બાજુ છે. બીજા નંબરની સપાટી માટે આપાત કિરણ ડાબી બાજુ છે અને જમણી બાજુ 9r/7 મપાય એટલે માઇનસ છે. હવે ઓ ડેશ અને ઓ ડબલ ડેશ વચ્ચેનું અંતર જોઈએ છે. ઓ ડેશ અને ઓ ડબલ ડેશ વચ્ચેનું અંતર અથવા O1 અને O2 વચ્ચેનું અંતર તમારે જોઈએ છે. તો O1 અને O2 વચ્ચેનું અંતર મેળવવા માટે આને O1 નામ આપી દો ઓ ડેશ ની જગ્યાએ અને ઓ ડબલ ડેશ ની જગ્યાએ O2 નામ આપી દો. તો એ અંતર મેળવવા માટે તમે જુઓ પી અને પી ડેશ વચ્ચેનું અંતર શું છે? પી અને પી ડેશ વચ્ચેનું અંતર જે છે એ 2r છે અને 2r માંથી આપણે 3r/5 બાદ કરીએ તો O1 મળશે અને 9r/7 બાદ કરીએ તો O2 મળશે. બરાબર, અને O1 અને O2 વચ્ચેનું અંતર મળી જશે. સો બંને પ્રતિબિંબ O1 અને O2 વચ્ચેનું અંતર મેળવવા માટે 2r માંથી ટોટલ અંતર P ડેશ અને P વચ્ચેનું જે ટોટલ અંતર 2r માંથી આપણે 3r/5 બાદ કર્યું અને 9r/7 બાદ કર્યું. 3r/5 9r/7 બાદ કર્યું. 7 પંચા 35 લસા થશે, 35 દુ 70 થાય. બરાબર, 7 તારી 21 થશે અને 9 પંચા 45 થશે. ડિવાઇડેડ બાય 35 ઇન્ટુ r કોમન નીકળી જશે ત્રણેય પદમાંથી, r કોમન કાઢી દીધો આપણે અને દેટ ઇઝ 0.114r વેલ્યુ આપણને મળે. રાઈટ, સો આઈ હોપ તમને ફંડામેન્ટલ બધા પરફેક્ટ સમજાયા હશે. રાઈટ, કઈ સપાટી માટે આપણે પ્રતિબિંબ નક્કી કરીએ છીએ અને વસ્તુમાંથી આપાત કિરણ કઈ બાજુ જાય છે. બરાબર, અને દરેક સપાટી માટે ઇન્ડિવિજ્યુઅલ એના ધ્રુવ પરથી અંતર ગણવા જોઈએ. નેક્સ્ટ દાખલો આપણે જોઈએ. બરાબર, નેક્સ્ટ દાખલામાં વક્રીભવનાંક ધરાવતા દ્રવ્યમાંથી બનેલા એક નળાકારીય સળિયાનો એક છેડો અર્ધ ગોળાકાર છે. એક સાંકડું સમાંતર કિરણ જૂથ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કરવામાં આવે છે. તો આ કિરણ જૂથ અર્ધ ગોળાકારી સપાટીથી ખાલી જગ્યા અંતરે કેન્દ્રિત થશે. ઇન શોર્ટ, બહારનું જે માધ્યમ છે હવા છે જેનો વક્રીભવનાંક 1.0 છે, અંદરનું માધ્યમ N2 એટલે 1.45 છે. આ એની વક્ર સપાટી છે. બરાબર, વક્ર સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે. વક્રતા ત્રિજ્યા r છે, બહિર્ગોળ સપાટી છે એટલે r પોઝિટિવ લઈશું અને -n1/u બરાબર n2 divided by v that is equals to n2 minus n1/r -n1/u plus n2 divided by v બરાબર n2 minus n1/r સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. અર્ધ ગોળાકાર સપાટી પર આપાત કિરણ જૂથને કિરણો સમાંતર છે માટે વસ્તુ અનંત અંતરે હશે. રાઈટ, સોરી n નહીં u હોવું જોઈએ. u બરાબર આપણે ઇન્ફાઇનાઇટ લઈ લઈશું. બરાબર, હવે -n1/u બરાબર n2 divided by v બરાબર સોરી -n1/u plus n2 divided by v બરાબર n2 minus n1/r સૂત્ર મુજબ આપણે એ કિંમતો લખીએ તો n1 બરાબર 1 થાય, n2 બરાબર 1.42 થશે. બરાબર, u બરાબર અનંત એટલે ઇન્ફાઇનાઇટ થશે. r બરાબર પ્લસ r લઈશું કારણ કે બહિર્ગોળ સપાટી છે અને v નું મૂલ્ય શોધવાનું છે અને જે v નું મૂલ્ય છે એ જ કેન્દ્ર લંબાઈ f નું સૂત્ર થશે. f નું મૂલ્ય તમે ડાયરેક્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો, એ સૂત્ર આપણે ઓલરેડી શોધેલું છે. સો -n1/ઇન્ફાઇનાઇટ થઈ જશે u ની જગ્યાએ n2 divided by v જેનું મૂલ્ય આપણે શોધવાનું છે n2 minus n1/r. બરાબર, સો n1/ઇન્ફાઇનાઇટ ની જે વેલ્યુ છે 0 થશે. 1.42 divided by v 1.42 minus 1 divided by r અને therefore 1.42 minus 1 થશે 0.42 divided by 1.42. રાઈટ, સોરી v નું મૂલ્ય શોધવાનું છે એટલે આ વેલ્યુને એક વધારે સ્ટેપ હું લખું છું, આ 0.42 થાય ડિવાઇડેડ બાય r થશે. બરાબર, v ઉપર જશે, r આ બાજુ સામે જશે અને 0.42 જે છે એ છેદમાં જતા રહેશે. સો 1.42 સાથે r ગુણાશે, 0.42 છેદમાં જશે. બરાબર, અને ટોટલ વેલ્યુ 3.381 r મળશે, જે દર્શાવે છે કે આપાત થતા સમાંતર કિરણો 3.381 r અંતરે કેન્દ્રિત થવા જોઈએ. એટલે આ જે સમાંતર કિરણો છે અહીંયા ક્યાંક દૂર જઈને આ રીતે કેન્દ્રિત થશે. બરાબર, આ એનું મુખ્ય કેન્દ્ર f થઈ જશે અથવા આ જે અંતર થશે એ પ્રતિબિંબ અંતર v થશે જેનું મૂલ્ય આપણે શોધ્યું r ના પદમાં શોધ્યું.
સૂત્રમાં ગોળાકાર સપાટીની વક્રતા ત્રિજ્યા r મુજબ કિરણ જૂથ વક્રીભવન પામીને માધ્યમમાં v અંતરે કેન્દ્રિત થાય છે, જેનું મૂલ્ય 3.381 r છે. રાઈટ, અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેન્સ વિશે માહિતી મેળવીશું.